Okay, good morning friends. Today lecture number 8. Okay. Now friends, આપણે લાસ્ટ લેક્ચરની અંદર નોન સ્ટીક્વેશન રાઈટ નોન સ્ટીક્વેશન રિલેટેડ લગભગ મોસ્ટલી બધા જ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરી દીધા. હજુ એમાં એક બે ટાઈપના ક્વેશ્ચન્સ બાકી છે જે હું આના પછી તમને સોલ્વ કરાવી દઈશ. એક પીએચનો એક ક્વેશ્ચન આવે છે જે આપણી બુકમાં નથી, બટ આપણે તમને સોલ્વ કરાવીશું બિકોઝ એ ઓલ્ડ સિલેબસમાં હતો. કદાચ એનો કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમને કોઈ પ્રોબ્લેમ ના થાય માટે હું એ આપણી બુકમાં નથી અત્યારે, છતાં એક પીએચનો ક્વેશ્ચન છે એન્ડ એક કોન્સન્ટ્રેશન સેલ એની ડેફિનેશન આવે છે. એક બે ટોપિક છે આપણે આના પછી લઈ લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, ટુડે વી આર જસ્ટ ડિસ્કસિંગ about the conductance of electrolytic solution. Electrolytic solution ની અંદર conductance આપણે ડિસ્કસ કરવાનું છે. તો આના માટે આપણે કેટલાક ટર્મ્સ લાઈક રેઝિસ્ટન્સ, રેઝિસ્ટિવિટી, કન્ડક્ટન્સ, સ્પેસિફિક કન્ડક્ટન્સ, બરાબર, આવા કેટલાક ટર્મ્સ કે જેની આપણને આની અંદર જરૂર છે એવા ટર્મ્સ વિશે પહેલાં આપણે થોડું ડિસ્કશન કરીએ એટલે લગભગ તમને ક્લિયર થઈ જશે. તો ચલો, નાઉ ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ રેઝિસ્ટન્સ. સો વોટ ઇઝ અ રેઝિસ્ટન્સ? તો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઇટ મીન્સ આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક વાયર, એ ઇલેક્ટ્રિક વાયરના રેઝિસ્ટન્સને આપણે કેવી રીતે ડિફાઇન કરીશું? તો ફ્રેન્ડ્સ જો, the electrical resistance is represented by a symbol of R, capital R. યાદ રાખજો, ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ છે એ કેપિટલ R સિમ્બોલ વડે રિપ્રેઝન્ટ કરી શકાય. ઇટ ઇઝ મેઝર્ડ ઇન ઓમ યુનિટ. ઓમ યુનિટ આપણે એનો સિમ્બોલ આપણે આગળ તમે કદાચ ફિઝિક્સની અંદર જોયો હશે તો ઇટ ઇઝ મેઝર્ડ ઇન ઓમ યુનિટ એન્ડ ઓમેગા. આ પ્રમાણે આપણે આ પ્રમાણે તમે જ્યારે લખશો that is called as omega or ohm, right? Its SI unit અહીં આનો જનરલ યુનિટ છે કે જેની અંદર આપણે એને મેઝર કરીએ છીએ, બટ the SI unit of resistance is a kilogram meter square oblique by s cube a square. It means S means Siemens, A for area. Okay, this is a Siemens of conductance, A for area, cross section area of conductor, right? So kilogram meter square per s cube a square, this is its SI unit. Okay, but generally we are measuring in a ohm unit. Now it can be measured with the help of Wheatstone bridge. યાદ રાખજો, એમસીક્યુ નો ક્વેશ્ચન આપણને પૂછાય કે રેઝિસ્ટન્સ એ શામાં મપાય, તો it is measured in the Wheatstone bridge. Now practically કોઈ પણ કંડક્ટરનો રેઝિસ્ટન્સ છે એ એની લેન્થ સાથે એના ક્રોસ સેક્શન એરિયા સાથે કેવી રીતે રિલેટેડ છે? તો આ ફ્રેન્ડ્સ યાદ રાખજો, the electrical resistance of any object is directly proportional to its length L and inversely proportional to area of cross section A. The electrical resistance of any object is directly proportional to the length L and inversely proportional to its area of cross section. It means suppose કોઈ વાયર હોય, એ વાયર મેટલનો કોઈ પણ વાયર હોય, એ વાયરની લેન્થ જેટલી વધુ હોય, 1 મીટર હોય, 2 મીટર હોય, તો જેટલી લેન્થ વધુ હોય એટલો એનો રેઝિસ્ટન્સ વધુ, because of the resistance is directly proportional to its length but inversely proportional to the cross section area of the conductor. It means એનો ક્રોસ સેક્શન એરિયા જેટલો જેટલો વધુ હોય, એટલે કે વાયર જેટલો જાડો હોય એટલો રેઝિસ્ટન્સ કેવો હોય? ઓછો હોય. જેટલો વાયર પતલો છે એટલો એનો રેઝિસ્ટન્સ કેવો હોય? તો વધુ. because of as the cross section area increase the resistance decrease, as the cross section area decrease the resistance will increase. Okay, so symbolic representation આપણે કરવું હોય તો we can write R proportional to L upon A
where L is equal to length and A is equal to the cross section area. Now જો તમે proportionality remove કરશો તો R is equal to rho into L upon, right, where rho, what is rho? Rho is nothing but a proportionality constant and is called resistivity. क्या कहते हो? Rho is a proportionality constant. It is also called as a resistivity or sometimes it is known as a specific resistance. યાદ રાખજો, એના માટે એક બીજો વર્ડ પણ આપણે વાપરી શકીએ, સ્પેસિફિક રેઝિસ્ટન્સ. સ્પેસિફિક રેઝિસ્ટન્સ. ઓકે, સો what is rho? So rho is a specific resistance or is called as a resistivity. L is a length of conductor and A is a cross section of the conductor. Now the definition of rho. Resistivity ની તમારે ડેફિનેશન આપવી તો શું આપી શકો? તેની ડેફિનેશન એવી આપણે આપી શકીએ કે if the length of conductor is 1 meter and the cross section area of the conductor is a 1 meter square, then the resistance of that conductor is called as a specific resistance or resistivity. It means કે 1 meter length નો વાયર and એના cross section area કેટલો હોય? 1 meter square. એવા વાયરનો રેઝિસ્ટન્સ, that is called as a resistivity. Okay, now friends, the unit of the resistivity is ohm meter. This is SI unit. as I do, SI unit of the resistivity is ohm meter. Symbolic representation કરવું હોય તો ohm meter. MCQ નો ક્વેશ્ચન પૂછાય આપણને આ યાદ રાખજો. ચલો, it is also measured in ohm centimeter. Generally આપણે એનો SI unit છે ohm meter, but generally જ્યારે આપણે એને measure કરીએ છીએ, so we can measure it in a ohm centimeter. The relation between the ohm meter and ohm centimeter, here 1 ohm meter is equal to 100 ohm centimeter and 1 ohm centimeter is equal to 0.01 ohm meter. Okay, so આ પ્રમાણે આપણે ohm meter and ohm centimeter વચ્ચેનું રિલેશન એને આ પ્રમાણે આપી શકીશું. તો ફ્રેન્ડ્સ, આટલી વસ્તુ આપણે રેઝિસ્ટન્સ કોને કહેવાય, સ્પેસિફિક રેઝિસ્ટન્સ કોને કહેવાય, એનો સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કેવું હશે, એનો SI યુનિટ કેવો હશે, આટલી મેટર્સ આપણે આમાંથી ધ્યાનમાં રાખીશું. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ, એના જેવો એક બીજો ટોપિક છે આપણો કંડક્ટન્સ. વોટ ઇઝ કંડક્ટન્સ and how it is defined? So friends, conductance, it is denoted by capital Z. Denoted by capital Z. The definition of conductance is the inverse of resistance R is called conductance G. क्या रखो? Resistance no inverse, that is called as a conductance G. So G is equal to 1 upon R. So what is R? R is equal to rho into L upon A. So एना inverse कर दो तो A upon rho into L. So A upon rho into L is equal to K into A upon L, where K is equal to 1 upon rho. Right? 1 upon rho એની જગ્યાએ આપણે શું લખી દીધું? K into A upon L. Right? Now SI unit of the conductance is Siemens. યાદ રાખજો, conductance નો SI unit શું થશે? તો Siemens, which is represented by capital S, or it is equal to ohm inverse or mho. MHO, because inverse છે એનો ઊંધો વાંચો તમે તો MHO. So it is also called as a mho or ohm inverse, or it is also called as a ohm inverse. Right? So the SI unit of conductance આ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખો. Now friends, conductance પછી specific conductance આ પણ ઇમ્પોર્ટન્ટ છે ખાસ. What is specific conductance? So the specific conductance, which is also indicated by the capital K, it is also indicated by capital K. Now what is specific conductance? So the inverse of resistivity is called conductivity. સમજો બરાબર? સ્પેસિફિક કંડક્ટન્સ જેના સેકન્ડ વર્ડમાં કંડક્ટિવિટી પણ કહેવાય, જેને શું કહેવામાં આવશે? કંડક્ટિવિટી પણ કહેવાશે.
So the inverse of resistivity is called conductivity. Resistivity નો inverse તમે લઈ લો. Suppose here inverse of resistivity 1 upon rho is called as a conductivity K. So conductivity K, why it is called as a K? Because of K for kappa. It is denoted by K due to the Greek word kappa, right? So it is represented by the symbol K due to the kappa. Now the SI unit of specific conductance is Siemens meter inverse. Here K is equal to 1 upon rho, you can write. Symbolic representation કરવું હોય આપણે તો K is equal to શું થશે તો 1 upon rho. Now the SI unit of the specific conductance is a Siemens meter inverse. It is defined as conductivity of a material in Siemens meter inverse. It is its conductance when 1 meter long and its area cross section is 1 meter square. It means તમે કોઈ પણ 1 meter long conductor લો, 1 meter means કે એની length 1 meter હોય and એના cross section area 1 meter square હોય, તેવા કંડક્ટરની કંડક્ટન્સ હોય, that is called as specific conductance. That is called as specific conductance. ફરીથી સમજો, લેન્થ કેટલી હોવી જોઈએ 1 મીટર એન્ડ એનો ક્રોસ સેક્શન એરિયા કેટલો હોવો જોઈએ તો 1 મીટર સ્ક્વેર. તેવો કોઈ પણ કંડક્ટર લો, એ કંડક્ટરની કંડક્ટિવિટી ઇઝ કોલ્ડ સ્પેસિફિક કંડક્ટિવિટી. શું કહેવાય ને સ્પેસિફિક કંડક્ટિવિટી. નાઉ સ્પેસિફિક કંડક્ટિવિટી એનો SI યુનિટ છે સિમેન્સ મીટર ઇન્વર્સ, બટ often it is expressed in as Siemens centimeter inverse. In Siemens centimeter inverse. Now 1 Siemens centimeter inverse is equal to 100 Siemens meter inverse. Now friends, what is the relation between the K and A and L? તો આપણે આવું રિલેશન આપી શકીએ કે K is equal to G into L upon A. Right? આપણે આવું રિલેશન આપી શકીએ K is equal to G into L upon A, where L upon A is equal to cell constant. So you can denote it by a G star. Okay, so K is equal to G into G star. Okay friends, now we can write here K is equal to G into L upon A, where L upon A is equal to the cell constant, so is equal to G star. So K is equal to G into G star. Here G is equal to nothing but a cell constant. See, G star is equal to nothing but a cell constant. So આપણે K and G વચ્ચેનું રિલેશન જો તમારે આપવું હોય તો આપણે આ પ્રમાણે આપી શકીશું. ઓકે, સો ધીસ ઇઝ અ સ્પેસિફિક કંડક્ટન્સ. કોને કહેવાય આપણે યાદ રાખજો, રાઈટ? તો ફ્રેન્ડ્સ, કંડક્ટન્સ, સ્પેસિફિક કંડક્ટન્સ, આ બંને મેટર્સ આમાંથી જોવાની. ચલો હવે આ સ્પેસિફિક કંડક્ટન્સને જનરલી એસઆઈ યુનિટમાં અથવા તો તમે જ્યારે પણ એનું એક્ઝામ્પલ આપ્યું હોય તો તમને ત્યાં કંડક્ટન્સ શબ્દ લખેલો છે. સ્પેસિફિક કંડક્ટન્સ શબ્દ ક્યાં લખેલો હશે નહીં. સો કંડક્ટન્સ ઇઝ G ઓર K, એ તમારે કેવી રીતે ઓળખવાની? તો ફ્રેન્ડ્સ એના યુનિટથી ઓળખવાનું. જો તમને કંડક્ટન્સ લખેલું હોય બટ યુનિટ તમે ખાલી સિમેન્સ આપ્યો છે તો સમજી લેવાનું કે ઇટ ઇઝ અ કોમન કંડક્ટન્સ. બટ તમને સિમેન્સ મીટર ઇન્વર્સ યુનિટ આપ્યો હોય તો સમજી લેવાનું કે ઇટ ઇઝ અ સ્પેસિફિક કંડક્ટન્સ. ઓકે, સો તમારે આટલી વસ્તુ સ્પેસિફિક કંડક્ટન્સ કોને કહેવાય આ પણ ધ્યાનમાં રાખવાનું. સેકન્ડ થિંગ, આની અંદર જો ફ્રેન્ડ્સ તમને જનરલી જે પણ કંડક્ટન્સ આપેલું છે એ સ્પેસિફિક કંડક્ટન્સમાં જ આપેલું છે. જેટલી સ્પેસિફિક કંડક્ટિવિટી વધુ હોય સમજવાનું કે એટલું ઇઝીલી મીન્સ કે ઇલેક્ટ્રિકનું વહન છે એ ઇલેક્ટ્રિકનું કંડક્ટન્સ છે વધુ થાય. અને એના આધારે જો અહીં આપણને જે ટેબલ આપ્યું છે આ ટેબલની અંદર ફ્રેન્ડ જો તમને કેટલા કંડક્ટર્સ આપેલા છે
એ કંડક્ટર્સમાં સોડિયમ, કોપર, સિલ્વર, ગોલ્ડ, આયર્ન, ગ્રેફાઇટ, રાઈટ? આ બધા કંડક્ટરની સામે તમને જો દરેકની કંડક્ટિવિટી આપેલી છે એન્ડ ઇટ ઇઝ ઇન અ સિમેન્સ મીટર ઇનવર્સ. ઇટ મીન્સ કે અહીં આ સ્પેસિફિક કંડક્ટન્સ તમને આપેલું છે. હવે જો તમને દરેકની વેલ્યુ આપી છે. અહીં જો 2.1 × 10⁻³ 5.9 × 10⁻³ 6.2 × 10⁻³ 4.5 × 10⁻³. તો આ તમે કંડક્ટન્સ સ્પેસિફિક કંડક્ટન્સ જ્યારે તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખબર પડશે કે સૌથી વધુ ઇલેક્ટ્રિકલી કંડક્ટર કોણ છે? તો સિલ્વર, બીકોઝ ઓફ ઇટ્સ કંડક્ટન્સ ઇઝ 6.2 × 10⁻³. એના પછી સેકન્ડ નંબર આવશે કોપર, ચલો થર્ડ નંબર છે ગોલ્ડ, ફોર્થ નંબર આવશે સોડિયમ, ફિફ્થ નંબર આવશે આયર્ન એન્ડ સિક્સ્થ નંબરમાં આવશે ગ્રેફાઇટ, રાઈટ? ઇટ મીન્સ તમને કદાચ આના આધારે કદાચ તમને કોઈ મેટલનો કંડક્ટિવિટીનો રેટ પૂછાય કે કંડક્ટિવિટી ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ ઓર્ડર પૂછાય તો તમારે યાદ રાખવાનું હાઈએસ્ટ સિલ્વર, સેકન્ડ કોપર, થર્ડ ગોલ્ડ. આ ત્રણ તો ખાસ યાદ રાખવાના, રાઈટ? સો એના આધારે તમને ક્યાંક એમસીક્યુનો ક્વેશ્ચન પૂછાય તો આ ક્વેશ્ચન એમ તમારે આન્સર આપવાનો. સેકન્ડ જો અહીં તમને ઇન્સ્યુલેટર આપેલા છે ગ્લાસ એન્ડ ટેફલોન. જો ઇન્સ્યુલેટરની કંડક્ટિવિટી છે એટલી બધી ઓછી છે 10⁻⁻6 10⁻⁻8. સો એ તમે ઇટ કેન નોટ બી મેઝર્ડ, રાઈટ? ઇટ મીન્સ કે એમાંથી લગભગ કરંટ પાસ થઈ શકશે નહીં. ધેન આ બાજુ એક્વિયસ સોલ્યુશન. એક્વિયસ સોલ્યુશનની કંડક્ટિવિટી આપેલી છે એની અંદરથી જો પ્યોર વોટર ઇટ ઇઝ અ electrically insulator. Why? Because its specific conductance is at 3.5 × 10⁻⁻5. It's too low, so it cannot carry any current, right? So આ યાદ રાખવાનું કે પ્યોર વોટર એ ઇલેક્ટ્રિકલી ઇન્સ્યુલેટર છે. Why? Because of its specific conductance is very low, right? બાકીના સોલ્યુશનના સ્પેસિફિક કંડક્ટર્સની વેલ્યુ છે હાઈ આપી છે, બરાબર? પછી સેમિકન્ડક્ટરમાં પણ તમને એની વેલ્યુ આપી છે. તમારે ક્યાંય વેલ્યુ યાદ રાખવાની નથી. હા, વોટર માટે યાદ રાખજો બીકોઝ ઓફ એ એમસીક્યુનો ક્વેશ્ચન કદાચ તમને પૂછાય. તો ચલો આ રીતે ફ્રેન્ડ્સ, વોટ ઇઝ કંડક્ટર, વોટ ઇઝ અ સ્પેસિફિક કંડક્ટર એન્ડ વોટ ઇઝ અ કે, રાઈટ? કે ની જી સાથે શું રિલેશન છે, L/A કોને કહેવાય, કે કોને કહેવાય, આ બધું જ આની અંદરથી આપણે ખાસ જોઈએ. ચલો નાઉ ફ્રેન્ડ્સ, અહીં આ જે સ્પેસિફિક કંડક્ટિવિટી છે એ સ્પેસિફિક કંડક્ટિવિટી છે કોના ઉપર ડિપેન્ડ કરશે? તો ફ્રેન્ડ્સ એટલું યાદ રાખજો કે આ સ્પેસિફિક કંડક્ટિવિટી છે ઇટ ઇઝ ડિપેન્ડ અપોન ધ મટીરિયલ ઓફ ધ કંડક્ટર. મીન્સ કે તમારા કંડક્ટરનું મટીરિયલ કેવું છે. અને મેં તમને હમણાં કહ્યું કે ગોલ્ડની અલગ હોય, સિલ્વરની અલગ હોય, કોપરની અલગ હોય, આયર્નની અલગ હોય. સો ઇટ ઇઝ ડિપેન્ડ અપોન ધ type of material or composition of the material. એનું મટીરિયલનું કમ્પોઝિશન કેવું છે એ એના ઉપર ડિપેન્ડ કરશે. એન્ડ સેકન્ડ થિંગ કે ઇટ ડિપેન્ડ અપોન ધ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટ વિચ ઇટ મેઝર્ડ. તમારું કંડક્ટન્સ કયા ટેમ્પરેચરે એન્ડ કયા પ્રેશરે તમે એને મેઝર કર્યું છે એના ઉપર પણ ઇટ ઇઝ ડિપેન્ડ, રાઈટ? સો ઇટ ડિપેન્ડ્સ અપોન ધ નેચર ઓફ conductor, temperature and pressure also. Now conductance na આધારે there is a 4 type of materials: conductor, semiconductor, insulator and superconductor. યાદ રાખજો 4 ટાઈપના તમને કંડક્ટર જોવા મળશે. કયા 4? કંડક્ટર, સેમિકન્ડક્ટર, ઇન્સ્યુલેટર એન્ડ superconductor. Now how it is classified? So it is classified on the base of the conductivity of the current. Conductor કોને કહેશો? તો કંડક્ટર એટલે એવા મટીરિયલ કે which can easily conduct the current, right? Easily આમાંથી કરંટ જો પાસ થઈ જાય that is called as a conductor. Generally most of the metals and alloy are mostly conductors. મોસ્ટલી બધી જ મેટલમાંથી કરંટ છે પાસ થઈ શકશે. એટલે મોસ્ટ ઓફ મેટલ એન્ડ અલોય આર સુપર મીન્સ કે બેસ્ટ કંડક્ટર્સ. એના સિવાય સમ નોન મેટલ્સ લાઈક કાર્બન બ્લેક, ગ્રેફાઇટ એન્ડ સમ ઓર્ગેનિક પોલિમર આર ઓલ્સો ઇલેક્ટ્રોનિકલી
conducting materials. ઓકે, સો કેટલાક નોન મેટલમાંથી પણ આપણે ગ્રેફાઇટ છે, એ ગ્રેફાઇટ ભલે નોન મેટલ છે બટ ઇટ ઇઝ કંડક્ટર. કાર્બન બ્લેક છે, ઇટ ઇઝ ઓલ્સો કંડક્ટર. સમ polymers like polyacetylene, it is a conductor, right? So એવા પણ કેટલાક મટીરિયલ છે કે જે મેટલ નથી છતાં પણ they will have a conducting property. Okay, now some substance which does not conduct any current, સહેજ પણ કરંટ એમાંથી કંડક્ટ ના થાય, that is called as a insulator. Which of the insulator? So glass, Teflon, leather, wood, all these substance does not carry any current, so they all are called as a insulators, right? Then semiconductor. Semiconductor means it is a substance which have conductivity between conductor and insulator. Means કે કંડક્ટર કરતાં ઓછી કંડક્ટિવિટી હોય એન્ડ ઇન્સ્યુલેટર કરતાં વધુ કંડક્ટિવિટી હોય, એ બંનેની વચ્ચેના જેટલા પણ સબસ્ટન્સ છે that all are known as a semiconductor. Semiconductor are artificially prepared. So semiconductor ની અંદર અહીં એક્ઝામ્પલ આપેલા છે આપણને. સેમિકન્ડક્ટર ની અંદર જુઓ, there is a silicon and gallium. સમજી લો, silicon that is a semi metal and it is also used as a semiconductor. If we can dope the silicon with arsenic or aluminum, so it will become a best semiconductor, right? So by doping silicon with the gallium or arsenic, so silicon arsenide or gallium arsenide, they are semiconductor. Okay, now the fourth type is a superconductor. Now friends, what is superconductor? તો સુપરકન્ડક્ટર એવા મટીરિયલ છે કે જે મટીરિયલ્સના રેઝિસ્ટન્સ ઝીરો. હવે ફ્રેન્ડ્સ, રેઝિસ્ટન્સ ઝીરો હોય રૂમ ટેમ્પરેચરે, ધીસ ઇઝ નેવર પોસિબલ. બટ તમે એવી ક્રિટિકલ કન્ડિશન તમે ક્રિએટ કરો એટ વેરી લોઅર ટેમ્પરેચર તો આ પોસિબલ થશે. બાકી રૂમ ટેમ્પરેચરે રેઝિસ્ટન્સ ઝીરો હોય આવું પોસિબલ બનશે નહીં. બટ જો તમે કોઈપણ કંડક્ટરનો રેઝિસ્ટન્સ ઝીરો મેન્ટેન કરી દો, then there will be 100% conductivity and that material is known as a superconductor. That is known as a superconductor. But આવું બહુ પોસિબલ નથી. છતાં પણ કેટલાક મટીરિયલ્સ એવા છે કે એટ વેરી લો ટેમ્પરેચર. વિચ આર ધ મટીરિયલ્સ? તો ઇટ ઇઝ a 0 to 15 Kelvin. At a 0 to 15 Kelvin, some metal and their alloy are semiconductor. સમજી લેજો, કેટલીક મેટલ્સ એન્ડ એની અલોય છે એ 0 to 15. now 0 to 15 Kelvin ટેમ્પરેચર ઇટ ઇઝ ટુ લો. બટ પ્રેક્ટિકલી એને મેન્ટેન કરવું બહુ અઘરું છે. બટ જો તમે એટલું મેન્ટેન કરશો તો કેટલીક મેટલ્સ એન્ડ એની અલોય છે, it is a semiconductor at 0 to 15 Kelvin temperature. And nowadays ceramic materials and mixed oxide which are also known as a superconductor at a 150 Kelvin. 150 Kelvin temperature is ceramic and કેટલાક metal oxide, it is also work as a semiconductor. Okay, so એ તમારે પ્રેક્ટિકલી એને પ્રિપેર કરવા પડશે. એની કન્ડિશન તમે એવી મેન્ટેન કરશો તો એ સેમિકન્ડક્ટર બની શકશે. તો ફ્રેન્ડ્સ, જો બુકની અંદર આટલેથી લઈને જે આ પેરેગ્રાફ આપ્યો છે, આખો પેરેગ્રાફ તમારે અંડરલાઇન કરી દેવાનો. આની અંદર ટાઈપ ઓફ કંડક્ટર આપેલા છે, એ બધા જ કંડક્ટરના એક્ઝામ્પલ સાથે આ તમારી બુકમાં લખવાનું. મેં અહીં લખ્યું નથી કારણ કે આપણી જોડે બોર્ડમાં જગ્યા નથી. સો આ આખો તમારે લખવાનું છે. ઓકે, ચલો. Now friends, એના પછીનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રિકલી કંડક્ટન્સ. there is a, યાદ રાખજો, there is a two type of conductance. number one is a electrical conductance and number two is a ionic conductance. so બંને કંડક્ટન્સની ડેફિનેશન, બંને કંડક્ટન્સ કોના ઉપર ડિપેન્ડ કરે છે, આ તમારે ખાસ સમજવું. તો ચલો,
फ्रेंड्स फर्स्ट ऑफ ऑल व्हाट इज अ इलेक्ट्रिकल कंडक्टन्स? तो फ्रेंड्स इलेक्ट्रिकल कंडक्टन्स पहला तो क्या જોવા મળશે? તો ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ એ જનરલી મેટલની અંદર જોવા મળશે. જે મેટાલિક વાયર હોય એ મેટાલિક વાયરની અંદર આપણને ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ જોવા મળશે. તો what is electrical conductance? તો જો electrical conductance through metal is called metallic or electronic conductance. Why it is called metallic? Because it will pass through the metal. And why it is called as electronic? Because it is passed by the electrons. The current conveyed by the electrons, so it is called as a electronic conductance. Now, and it is due to the movement of electrons. તમને કહ્યું એ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક શા માટે કહેવાય? બીકોઝ it is due to the movement of electron. ઇલેક્ટ્રોનની મૂવમેન્ટના કારણે આપણને એ ઇલેક્ટ્રોનિક કંડક્ટન્સ જોવા મળશે. Now friends, this electronic conductance which depend upon three factors. Which are the three factors? Number one, the nature and structure of the metal. મેટલનું નેચર એન્ડ એનું સ્ટ્રક્ચર કેવું છે? મેં તમને આગળ કહ્યું કે જુદી જુદી મેટલ્સ હોય તો કે જુદી જુદી મેટલ્સના ઇલેક્ટ્રિકલ કંડક્ટર્સ ડિફરન્ટ હોય. ગોલ્ડનો અલગ હોય, સિલ્વરનો અલગ હોય, આયર્નનો અલગ હોય, ગ્રેફાઇટનો અલગ હોય, રાઈટ? સો એ પ્રમાણે ધ નેચર એન્ડ સ્ટ્રક્ચર ઓફ મેટલ એના સ્ટ્રક્ચર ઉપર એના નેચર પર ડિપેન્ડ કરશે. સેકન્ડ, ધ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન પર એટમ. જેટલા નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન પર એટમ વધુ હોય કેટલું કંડક્ટન્સ કેવું થશે? વધુ. બીકોઝ ઓફ ધ કંડક્ટન્સ ઇઝ ડ્યુ ટુ ધ ઇલેક્ટ્રોન્સ મૂવમેન્ટ. બરાબર? ઇલેક્ટ્રોનની મૂવમેન્ટના કારણે જ તમને કંડક્ટન્સ જોવા મળશે. એટલે જેટલા ઇલેક્ટ્રોન વધુ કંડક્ટન્સ વધુ થશે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધ ટેમ્પરેચર. ફ્રેન્ડ્સ યાદ રાખજો, ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ ટેમ્પરેચર. ઇટ મીન્સ as the temperature increase, the electrical conductance decrease, because as the temperature increase, resistance increase, and as the resistance increase, conductance decrease. याद रखो, खास MCQ નો क्वेश्चन पूछा है, resistance is directly proportional to the temperature, because of as the temperature increase, resistance increase and electrical conductance decrease. Okay, so electrical conductance is inversely proportional to the temperature for electronic or electrical conductance. આપણે યાદ રાખજો, because of ionic conductance માં ઊંધું થઈ જાય. ionic conductance ની અંદર this is not right, right? અને એટલા જ માટે જો મેં તમને સુપર કંડક્ટર કહ્યું કે સુપર કંડક્ટર છે it is at very lower temperature, because as the temperature decrease, resistance decrease. ટેમ્પરેચર તમે ડિક્રીઝ કરતા કરતા 0 લઈ લો તો રેઝિસ્ટન્સ ઓલમોસ્ટ 0 થઈ જાય. રેઝિસ્ટન્સ 0 થઈ જાય તો કંડક્ટિવિટી હાયર થઈ જાય, એકદમ હાઈએસ્ટ થઈ જાય. ઓકે, સો એ પ્રમાણે અહીં ટેમ્પરેચર એન્ડ ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ, રાઈટ? નાઉ the composition of the metallic conductor remain unchanged during the conductance. It means કે કોઈ પણ મેટલમાંથી જ્યારે ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ પાસ થાય એટલે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરશે. આ બાજુથી ઇલેક્ટ્રોન એન્ટર થાય, પેલી બાજુથી બહાર નીકળી જાય, માટે એના કમ્પોઝિશનની અંદર કોઈ પણ ફેરફાર થતો નથી. આ પણ ખાસ એનું કમ્પોઝિશન છે કેવું રહેશે? તો ઇટ વિલ અનચેન્જ, રાઈટ? તો ચલો, આટલી મેટર્સ ફ્રેન્ડ્સ ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સમાંથી હોવા ધ્યાનમાં રાખો, રાઈટ? ચલો, એના પછીનો ટોપિક છે આપણો આયોનિક કંડક્ટન્સ. કોને કહેવાય? વોટ ઇઝ આયોનિક કંડક્ટન્સ? તો ફ્રેન્ડ્સ આપણે આગળ પણ તમને કહ્યું હતું કે પ્યોર વોટર છે, પ્યોર વોટર છે એમાંથી ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ પાસ થઈ શકે નહીં. ઇટ મીન્સ કે પ્યોર વોટર ઇઝ આ ઇલેક્ટ્રિકલી ઇન્સ્યુલેટર. વાય? બીકોઝ ધેર ઇઝ નો એની આયન ઇન ટુ ધ વોટર, એન્ડ જો આયન ના હોય વોટરની અંદર તો સીધી વસ્તુ છે કે એ ઇલેક્ટ્રિકનું અથવા તો ઇલેક્ટ્રોન્સ છે એનું કંડક્ટન્સ થશે નહીં. બીકોઝ ઓફ આયોનિક કંડક્ટન્સ છે, આયોનિક કંડક્ટન્સમાં આયોનિક કંડક્ટન્સ ક્યાં તમને જોવા મળશે? ઇટ ઇઝ ઓલવેઝ ઇન અ સોલ્યુશન.
આયનિક કંડક્ટન્સ ક્યાં જોવા મળશે? સોલ્યુશનમાં. અને યાદ રાખવાનું ફ્રેન્ડ્સ, સોલ્યુશનની અંદર કરંટ કોણ કેરી કરશે? તો આયન્સ. કોણ કરંટ કેરી કરે છે? આયન્સ. ધેટ વિલ બી નો ઇલેક્ટ્રોન. સો આયન કરંટ કન્વે કરશે, તો જ્યાં સુધી સોલ્યુશનમાં આયન ના હોય, એટલે કે પ્યોર વોટર જ હશે, શું હશે? પ્યોર વોટર હશે, ત્યાં સુધી ઇટ વિલ ઇન્સ્યુલેટ. એટલે કે પ્યોર વોટર છે એની અંદર આયન ના હોય તો એ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટર જ કહેવાય. બટ જો તમે એની અંદર કોઈ પણ આયોનિક સબસ્ટન્સ ડિઝોલ્વ કરો એન્ડ એની અંદર આયન્સ ક્રિએટ કરો, તો એ આયન છે, એ આયન ઇલેક્ટ્રિકનું કંડક્ટન્સ કરશે, ધેન ઇટ વિલ બીકમ કંડક્ટર, રાઈટ? સો આયન દ્વારા જે કંડક્ટન્સ થાય ધેટ ઇઝ કોલ્ડ એઝ અ આયોનિક કંડક્ટન્સ. સો એની ડેફિનેશન તમારે આપવી હોય તો એની ડેફિનેશન આ પ્રમાણે થાય કે ધ કંડક્ટન્સ ઓફ ઇલેક્ટ્રિસિટી બાય આયન્સ present in the solution is called as a electrolytic or ionic conductance. Here are the friends. The conductance of electricity by ions present in the solution is called electrolytic or ionic conductance. Right? Ion વડે જે solution ની અંદર conductance થાય electric નું, that is called as a electrolytic or ionic conductance. Right? Now friends, ઇલેક્ટ્રોલિટિક કંડક્ટન્સ જ્યારે પણ થાય ત્યારે યાદ રાખજો કે આપણે ડીસી કરંટ જો સોલ્યુશનમાંથી તમે પાસ કરશો તો ડીસી કરંટ પાસ થવાના કારણે એની અંદર ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન થાય અને એ રિએક્શન થવાના કારણે આપણા સોલ્યુશનનું કમ્પોઝિશન છે ઇટ વિલ ચેન્જ. કમ્પોઝિશન શું થઈ જશે? ચેન્જ થઈ જશે. સો પેસેજ ઓફ અ ડાયરેક્ટ કરંટ through a ionic solution over a prolonged period, long time સુધી જો તમે ઇલેક્ટ્રિક કરંટ પાસ કરશો, can lead to change its composition due to the electrochemical reaction. Right? જો તમે long time આયોનિક સોલ્યુશનમાંથી ડીસી કરંટ પાસ કરો તો શું થશે? તેમાં ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન થાય અને એના કારણે આપણા જે સોલ્યુશન છે એ સોલ્યુશનનું કમ્પોઝિશન શું થશે? તો ચેન્જ થશે. રાઈટ? અહીં યાદ રાખજો, અહીં the composition will be unchanged, but here the composition will be changed. Now friends, electrical conductance એ કોના પર ડિપેન્ડ કરે છે? which factors are responsible for this electronic conductance, ionic conductance? ધ્યાન રાખો, અહીં આયોનિક કંડક્ટન્સ છે એ આયોનિક કંડક્ટન્સ માટે 5 factors are most important છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય. These 5 factors on which ionic conductance is depends. ચલો ફર્સ્ટ છે એનું જો the nature of the electrolyte added. તમે કેવા પ્રકારનો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર એડ કરો છો? ઇલેક્ટ્રોલાઇટ મીન્સ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે કે વીક ઇલેક્ટ્રોલાઇટ છે, બરાબર? કેવા પ્રકારનો ઇલેક્ટ્રોલાઇટ આપણે એડ કરીએ છીએ એના આધારે કંડક્ટિવિટી છે તમને જોવા મળશે. ચલો, સાઇઝ ઓફ ધ આયન પ્રોડ્યુસ એન્ડ ધેર સોલ્યુશન. સાઇઝ ઓફ ધ આયન્સ, આયનની સાઇઝ જેટલી નાની એટલું કંડક્ટન્સ ઝડપી થાય, સાઇઝ જેટલી મોટી હોય એટલું કંડક્ટન્સ ધીમું થાય, સોલ્વેશન જેટલું વધુ એટલું કંડક્ટન્સ વધુ થશે. તો એ પ્રમાણે એ સાઇઝ ઓફ ધ આયન એન્ડ ધ સોલ્વેશન આ બંને ઉપર પણ ડિપેન્ડ કરશે. Now the nature of the solvent and its viscosity. આપણે જેની અંદર સોલ્યુશન બનાવ્યું છે એ સોલ્વેન્ટનું નેચર કેવું છે એન્ડ એની વિસ્કોસિટી કેવી છે. જેટલી વિસ્કોસિટી હાઈ એટલી કંડક્ટિવિટી લોઅર, એન્ડ જેટલી વિસ્કોસિટી લોઅર એટલી કંડક્ટિવિટી કેવી થશે? તો હાઈ થશે. ધેન કોન્સન્ટ્રેશન ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટનું કોન્સન્ટ્રેશન કેવું છે? કોન્સન્ટ્રેશન હાઈ હોય તો કંડક્ટન્સ વધુ થાય, લોઅર હોય કંડક્ટન્સ ઘટી પણ જાય, રાઈટ? સો ઇટ ઇઝ ઓલ્સો ડિપેન્ડ અપોન ધ કોન્સન્ટ્રેશન. એન્ડ ધ લાસ્ટ ટેમ્પરેચર. નાઉ ફ્રેન્ડ્સ, ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર છે એ આના કરતાં આમાં રિવર્સ છે. યાદ રાખજો, આયોનિક કંડક્ટન્સની અંદર એઝ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ ધ કંડક્ટિવિટી વિલ ઇન્ક્રીઝ. જ્યારે આની અંદર ઊંધું હતું, આની અંદર શું હતું? એઝ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કંડક્ટિવિટી વિલ ડિક્રીઝ. બટ ઇન આયોનિક કંડક્ટન્સ as the temperature increase the moment of ion is increased and so the conductivity will increase. Okay, so ionic conductance in આટલી મેટર્સ
આપણે યાદ રાખવાની. આ જે ફેક્ટર્સ હતા એ મેં લખ્યા નથી બીકોઝ અહીં મારે જગ્યા ઓછી છે, બટ તમારે જ્યારે નોટમાં ક્વેશ્ચન લખો ત્યારે આટલું એન્ડ આ ફેક્ટર્સ કમ્પલસરી લખી દેવાના. આમાંથી MCQ પણ પૂછાય છે, 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ તમને આમાંથી પૂછી છે, રાઈટ. તો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ રેઝિસ્ટન્સ, સ્પેસિફિક રેઝિસ્ટન્સ, કન્ડક્ટન્સ, સ્પેસિફિક કન્ડક્ટન્સ, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ એન્ડ આયનિક કન્ડક્ટન્સ, આ બધી જ મેથડ તમારે લખી દેવાની નોટમાં અને આ પ્રિપેર કરી દેવાની છે. ઓકે, થેન્ક યુ.